નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો B24 કલાક ન્યૂઝ। હવે જોઈએ આજના સમાચાર। છોટાઉદેપુર જિલ્લાના સટુમ ગામ ખાતે દોરા ધાગા કરતા ભુવાનો પર્દાફાશ કરતું વિજ્ઞાન જાથા સંસ્થા। પાવીજેતપુર તાલુકાના સટુમ ખાતે છેલ્લા 20 વર્ષથી દોરા ધાગા માલિશ કરતો હોવાનું ભુવાએ જણાવ્યું। પાસ થવા માટે બોલપેન મંતરીને આપતો હતો ભુવો, પગના દુખાવા માટે મહિલાઓને માલિશ કરી આપતો હોવાનું ભુવાએ કબૂલ્યું। સ્ટિંગ ઓપરેશન કરી વિજ્ઞાન જાથા સંસ્થાના ભુવાની કરતૂતો ખુલ્લી પાડી જાહેરમાં માફી મંગાવી। 1000મી 25,000 સુધીની ફી લેતા દોરા ધાગા કરતા ભુવાનો પર્દાફાશ કરી પોલીસને સોંપ્યો। રિપોર્ટર શકીલ બલોચ, છોટાઉદેપુર। અવનવા સમાચાર જોવા માટે અમારી B24 કલાક ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવજો। હું અહીંયા ગણપતભાઈ ભુવા પાસે જોડા ગઈ હતી તો મારા પગ બતાવ્યો એને કીધું કે તમને માલિશ કરી દો, એટલે મેં કીધું મારા પગમાં ઓપરેશન આવે તો કે હજારો માણસોને મેં કે હાજા કર્યા કરીને ઓપરેશન કે નહીં કરવું પડે, અને મને તેલનું ગૂંઠણથી ઉપર સુધી સાથળ સુધી કપડાં ઊંચા કરીને મને માલિશ કરી દીધી, અને પછી એટલે ચોખાની ચપટી દીધી। તમને બાધાનું કે પૈસાની માંગણી? હા, પૈસાનું કીધું કે તમને સારું થઈ જાય ને, ઓપરેશન કરવું નહીં પડે, સારું થઈ જાય ને પાછા આવજો, એટલે વિધિ કરવી પડશે। 4-5 હજાર રૂપિયા કીધા વિધિમાં, એટલો ખર્ચો આવશે। શું નામ તમારું? છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના સટુન ગામમાં સીમ વિસ્તારની અંદર છેલ્લા 20 વર્ષથી ભુવાપણું કરતા ભાઈ ગણપતભાઈ નાથુભાઈ નાયકા કે જેઓ દોરા ધાગા, લોકોને પરીક્ષામાં પાસ થવા માટે બોલપેન, કોઈપણને પગમાં બીમારી હોય તો માલિશ કરવા, આવા અનધિકૃત કાર્યો કરતા હતા, અને એની માહિતીના આધારે ખરાઈ કરતા સત્ય નીકળ્યું હતું। એમને આજે કબૂલાત આપી, તેઓ કબીરપંથના છે, શિષ્ય છે, અને તેઓ બધી કબૂલાત આપી કે કોઈ પણ મહિલાના પગની અંદર આવી રીતે માલિશ કરાય નહીં મંજૂરી વગર, આવું બિનઅધિકૃત મેડિકલ સારવારમાં બાધા નાખતા હતા, દોરા આપતા હતા, પરીક્ષામાં પાસ થવાની બોલપેન આપતા હતા। તેઓ રંગે હાથે ઝડપાઈ ગયા છે, અને એને કબૂલાત આપી અને માફી માગી, અને આજથી કાયમી ધતિંગ લીલા અને કપટ લીલા બંધની જાહેરાત કરી છે। આજે જે સટુન ગામની અંદર સીમની અંદર દોરા ધાગા ઘણા સમયથી લોકો ત્રાહિમામ હતા, અને લોકોને આર્થિક રીતે શોષણ કરતા હતા। 1000 થી 25,000ની ફી વસૂલતા હતા, 5,000 રૂપિયા પ્રસાદીના નામે લેતા હતા। આ બધાય ધતિંગ લીલા વિજ્ઞાન જાથાએ સમાપ્ત કરી છે। કદવાલ પોલીસ સ્ટેશનની મદદથી અને જિલ્લા પોલીસ વડાની મદદથી આજે વિજ્ઞાન જાથાએ 1265મો સફળ પર્દાફાશ કર્યો છે। અમે લોકોને અપીલ કરી કે આવા કોઈ પણ હિન્દુ, મુસલમાન, ક્રિશ્ચિયન કોઈ પણ દોરા ધાગા કરતા હોય કે ધતિંગ કરતા હોય અને લોકોને માનસિક ઈજા કરતા હોય તેની સામે નવા વિધેયક પ્રમાણે ફરિયાદ દાખલ થઈ જશે। ફરિયાદ કરવા આગળ આવો, અને આવા ધતિંગ લીલા કરતાની દુકાનમાં કોઈ જવું નહીં તેવી પણ જાથા અપીલ કરે છે। શું નામ તમારું? ગણપતભાઈ નાથુભાઈ નાયકા, ગામ સટુન। હું કામ કરતા હતા તમે અહીંયા? અમને એક આ પગનો દુખાવો એમ કીધું, એ બેનને ખાલી તેલથી માલિશ કરી આલતેલો બસ। બોલપેન આલો છો? શું છે બોલપેન? જો ભાઈ, આ ગુરુદેવની આખીન કે સત્ય નામના આધારે એક આ ટેક સત્ય નામના આધારે કે આ પરીક્ષામાં પાસ થઈ જતો હોય આ ભાઈ, તો સરસ વાત, સદગુરુને મારો આદેશ। એની માટે તમે કેટલા રૂપિયા લેતા હતા? ના, મેં તો ના પાડી। આ દોરો આપવાનો શું કારણ? દોરો બ્લેક દોરો કયો કારો દોરો બાંધો છો તમે? એનું રીઝન શું છે? એ કારો દોરો ખાલી એક સત્ય નામનો નામ લીન આ દોરો બાંધું। કોઈ પરમિશન ખરી આના માટે તમે કરો છો? એના માટે ના, એટલે સત્ય નામ એમ કરીને દોરો બાંધી દેવાનો। લીધેલી ખરી વિધિ કરવાના 5,000 થયા, ભાઈ કામ થઈ જાય ને પછી કામ થઈ જાય 5,000 રૂપિયા ના ના 5,000 બોલ્યા છો? ના, એ તો પોતાની તમે કયો ગુરુદેવના આધારે, ગુરુદેવનો જે ખર્ચો થાય પ્રસાદીનો, એ પ્રસાદી પ્રમાણે તમારે ચઢાવવાનો। કેટલો ખર્ચો થાય? એમાં તમારે જે ખર્ચો થાય એ પ્રસાદી તમારે લાવવાનો। એ તો મેં શું કીધું કે પ્રસાદી તમારે લાવવાની છે। કેટલો ખર્ચો થાય? ના, એ તો 1000 નો થાય, 500 નો થાય, એ પ્રસાદી તમારે લાવવાની। પ્રસાદીમાં શું લાવવું પડે? પ્રસાદીમાં એક ખાલી સફરજન લાવવાનું થાય, આ કીધું। પછી બીજું તો સળીફળ લાવવાનું થાય, એ કીધું। કોઈક મીઠાઈ લાવવાની થાય। હવે આ ગામના લોકો તમને બળવા તરીકે ઓળખે છે, એ વાત સાચી છે? ના,
મને બળવા તરીકે નહીં કે કોઈ, તો મહારાજ કે છે પણ મને શું કહે છે, બોલો પેલો કબીર સાહેબના અમે ભગત એટલે સાહેબ તરીકે મને કે. તમે આ ગામના લોકો સાહેબ કહે છે. હા બસ કબીર સાહેબના અમે ભગત જે તમે એટલે કામ કરો છો ખોટી રીતના કરો છો, કેવું છે? અરે બંધ કરી દેવાનું આસ્તે આ કામ. તમને લાગે છે હું ખોટું કરું છું એવું? કોને? તમને એવું લાગે? મને એ લાગે જ, પણ લોકો છે ને, લોકો દોડીને આવે છે. મેં આ સત્ય મેં કબીર સાહેબનો ભગત મારે ખરેખર ના કરવું જોઈએ. મારા કબીર સાહેબને આ વસ્તુ કીધી હતી. ના, આ તમે આવી જા, મારા સદગુરુ આવી જા. તમે આવ્યા એટલે મને બંધ કરાવો ને, આ ઘણું ઉત્તમ મને થયું. આ